टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિદેશના લોકો અને ક્યારેક આપણા દેશના બુદ્ધિજીવીઓ એક ફરિયાદ કરતા હોય છે કે આપણા દેશમાં કંઈ ખાસ ઇનોવેશન એટલે કે સંશોધન થતા જ નથી, નવી વસ્તુ શોધાતી નથી. એવા સમયે આ દેશના કેટલાક યુવાનો કંઈક એવું કરી બતાવે છે કે દુનિયા અંજાઈ જાય. અત્યારે ઉત્તરાખંડના એક યુવાને આખા દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. વિદેશોમાં અનેક કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી ઉડતી કાર બનાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. વર્ષો સુધી મહેનત કરવામાં આવે છે, એન્જિનિયર્સની આખી ફોજને કામે લગાડવામાં આવે છે. આમ છતાં દુનિયામાં અનેક કંપનીઓની મોટી ભાગની ઉડતી કાર હજી ટેસ્ટિંગના તબક્કાઓમાં જ છે. કેટલીક કાર ડિલિવરીની સ્ટેજમાં છે. આ હકીકતોના લીધે જ અલ્મોરાના નાના ગામમાં રહેતા રવિ ટમટાનું ઇનોવેશન ખાસ ધ્યાન ખેંચે છે. કેમ કે રવિએ કરોડોના ફંડ અને એન્જિનિયર્સની ફોજ વિના એક ઇલેક્ટ્રિક ઉડતું વ્હીકલ બનાવ્યું છે. આ ઉડતા વ્હીકલમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે. એમ છતાં એને ઉડતી કાર કહેવામાં આવી રહ્યો છે. રવિએ ઉત્તરાખંડના આકાશમાં આ વાહનને ઉડાવીને બતાવ્યું કે જોઈને કહી શકાય કે દેશી જુગાડની તાકાત કંઈક અલગ જ છે. રવિએ અત્યારની ડ્રોન ટેકનોલોજીમાં ફેરફાર કરીને આ વાહન બનાવ્યું છે. તે હપીદા સ્કાય નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે અને તેણે આ વાહનને હપીદા સ્કાયનેસ પ્રોટોટાઇપ નામ આપ્યું છે. તેની ઉડાનના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. રવિએ આ વાહનને દેશી જુગાડ ગણાવ્યું છે. તે એમ પણ કહે છે કે ભારતના પહેલા પર્સનલ ઉડતા વાહનની દિશામાં આ એક પગલું છે. રવિ ટમટા માટે આ કંઈ અચાનક કરી નાખેલો અખતરો નથી, બલકે તે વર્ષોથી એક જ સપનું જોઈ રહ્યો હતો અને તેનું સપનું છે કે એવું ભારત હોય કે જ્યાં લોકો માત્ર રસ્તા પર નહીં પરંતુ પોતાના વાહનથી આકાશમાં મુસાફરી કરી શકે. તેની નજરે આ માત્ર એક ઉડતી કાર નથી, પરંતુ ભારત માટે આકાશમાં પ્રવાસની એક નવા યુગની શરૂઆત છે. આ વિચાર પાછળ તેની એક ખૂબ જ રસપ્રદ અને અંગત દલીલ પણ છે. તે કહે છે કે અલ્મોરામાં તેને પોતાના ઘર સુધી પહોંચવા માટે માત્ર 40 કિલોમીટરનું અંતર હોય તો પણ પહાડી રસ્તાઓને કારણે 1.5 કલાક જેટલો સમય લાગી જાય છે. પરંતુ જો એ જ અંતર ઉડતી કારથી આકાશ માર્ગે કાપવામાં આવે તો માત્ર 10થી 15 મિનિટમાં જ સફર પૂરી થઈ શકે. તેનું આ સપનું માત્ર પોતાના ઘર સુધી સીમિત નથી. તે ભવિષ્યના ટ્રાફિકને એક અલગ નજરથી જુએ છે. તે માને છે કે હવે પછીનું ટ્રાન્સપોર્ટ ફક્ત જમીનના રસ્તાઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ લોકો પોતાના રોજના કામકાજ માટે આરામથી આકાશનો ઉપયોગ કરતા થઈ જશે. રવિ માટે લોકોને ચોંકાવવા એ કોઈ નવી વાત નથી. ઉડતી કાર પહેલાં પણ તે પોતાની અનોખી શોધોને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. વર્ષ 2019માં પણ તેણે એક દાવો કર્યો હતો. તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે એક ઇલેક્ટ્રોલાઇટ પંપ મશીન વિકસાવ્યાનો દાવો કર્યો, જે ઇલેક્ટ્રિક વાહનને સામાન્ય ચાર્જિંગની સરખામણીમાં ઝડપથી ચાર્જ કરી શકે છે. માત્ર દાવો કરીને તે અટક્યો નહોતો. હલ્દવાનીમાં તેણે આ ટેકનોલોજીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરી આપ્યું હતું, જ્યાં લોકોએ પોતાની આંખે તેની કામગીરી જોઈ હતી. રવિએ કહ્યું હતું કે આ ટેકનોલોજી માત્ર ચાર્જિંગનો સમય જ નહીં બચાવે, પરંતુ પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ ઓછા ખર્ચે પણ કામ કરી શકે છે. એટલે કે ઝડપી ચાર્જિંગ અને ઓછી કિંમત એમ બંનેનો લાભ એકસાથે આપવાનો તેનો દાવો હતો. એટલું નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં રવિએ એક પછી એક નવા પ્રયોગો કર્યા, જેણે લોકોને વારંવાર ચોંકાવ્યા. મોબાઈલ ચાર્જ કરી આપે એવા જૂતા હોય, હેલિકોપ્ટરના પ્રાથમિક મોડલ હોય કે પછી જંગલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જીપીએસથી સજ્જ સ્માર્ટ લાકડી હોય, તેના દરેક શોધમાં કંઈક નવું વિચારવાનો તેનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે તેની કંપની ખરેખર એક દિવસ બજારમાં આ વેચાતી આ પ્રોડક્ટ બનાવી શકશે? શું સામાન્ય માણસ પણ પોતાની ઉડતી કાર ખરીદી શકશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ એક વાત નક્કી છે કે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોના એક નાના ગામમાં નીકળેલા આ સામાન્ય ઇનોવેટરે ડ્રોનનો ઉપયોગ કરીને ઉડતી કાર બનાવી દીધી. એ ખરેખર અદ્ભુત છે. મુશ્કેલી એ છે કે રવિને બિરદાવવાના બદલે કેટલાક લોકો તેની આ સિદ્ધિને પચાવી શકતા નથી. એટલા માટે જ અનેક લોકો આશંકા વ્યક્ત કરવા લાગ્યા. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે રવિએ ખરેખર તો ચીન પાસેથી આ વસ્તુ ખરીદી છે. રવિને એના વિશે પૂછવામાં આવ્યું હતું. એના જવાબમાં તેણે કહ્યું હતું કે આ ઉડતા વાહનને મેં પોતે બનાવ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે હું આ વાહન બનાવી રહ્યો હતો ત્યારે જુદા જુદા સ્ટેજે મેં એના ફોટોગ્રાફ લીધા હતા. આમાં મારી પાસે 50થી વધારે ફોટોગ્રાફ્સ છે. મુશ્કેલી એ છે કે આપણે ત્યાં નવી શોધ કરનારાઓને યોગ્ય પ્રોત્સાહન મળતું નથી. આપણે યુવાનોને પણ ડિગ્રી પર ફોકસ કરવાના બદલે એની સાથે સાથે નવી શોધો કરવા પર પણ ભાર મૂકવો પડશે.
આપણી શિક્ષણ વ્યવસ્થામાં પણ એના માટે જરૂરી ફેરફાર કરવાની તાતી જરૂર છે. અત્યારે સમય બદલાયો છે, ઓછા ખર્ચે કંઈક ઉપયોગી વસ્તુ બનાવવાની જરૂર ઊભી થઈ છે અને એટલે જ દેશી જુગાડનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.